જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર માસની ત્રીજનું વ્રત એવું ચમત્કારિક વ્રત છે જે કરવાથી તમારી ગમે તેવી સારી મનોકામના પૂરી થાય છે। કોઈ બીમારી હોય અથવા તમને સંતાન ન હોય તો ખાસ તમારે આ વ્રત કરવું જ જોઈએ, પૂરું તમારી ઈચ્છા પૂરી થાય જ છે। મિત્રો, એમ કહીએ કે તમે ઉપાયો કરી, જ્યોતિષ જોવડાવી અને બધીથી થાકીને હારી ગયા છો તો પણ તમે આ વ્રત કરશો તો તમારી આશા જરૂરથી પૂરી થશે જ। આ વ્રત તમારે કરવું હોય તો ચૈત્ર મહિનાની અંજવાળી ત્રીજ એટલે કે શુક્લ પક્ષની ત્રીજથી વ્રત શરૂ કરી શકાય છે અને દરેક મહિનાની અંજવાળી ત્રીજે આ વ્રત કરવાનું હોય છે। સવારે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારી તમારા કુળદેવી અને મહાદેવનું પંચોપચાર પૂજન કરી, દીવો કરી, લાલ કરેણનું ફૂલ ચડાવીને પૂજા કરવી, આખો દિવસ ઉપવાસ કરવો। ચા, દૂધ, કોફી તમે લઈ શકો છો, બટેકા કે એવું કંઈ લેવું નહીં। પછી એકટાણું સાંજે કરવાનું હોય છે, જ્યારે માતાજીની આરતી થઈ જાય પછી જે તમારે મીઠા વગરનું એકટાણું કરવાનું છે, ચા, દૂધ, રોટલી, ખીર રોટલી એવી રીતે। આ વ્રત કરવાથી ચૈત્ર તૃતીયાનો ચાલુ કરી બધી મહિનાની ત્રીજથી આ વ્રત કરવું અને આ વ્રત કરવાથી નવરાત્રિ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે। આખો દિવસ માતાજીના મંત્ર, દિવ્ય અથર્વ અથવા તો નવાર્ણ મંત્રનો જપ કરવો। જો તમારે વધારે માહિતી જોતી હોય તો મારી ચેનલમાં લોંગ વિડીયો મેં મૂક્યો છે, તેમાં સંપૂર્ણ માહિતી આપી છે, તે જોઈ લેજો। આ વિડીયોનું નામ છે ચૈત્ર નવરાત્રિ પહેલાં આ વિડીયો જોઈ લેજો, પછી જુઓ ચમત્કાર, આવું મેં હેડિંગ બાંધેલું છે તો જેમાં તમને પૂરેપૂરી માહિતી મળશે। મિત્રો, જરૂરથી એકવાર આ વ્રત કરવા જેવું છે, પછી તમે જોજો કે તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે। એવું ચમત્કારિક વ્રત છે, કોઈ પણ જગ્યાએથી તમને એમ હોય કે હવે તમને રસ્તો મળતો જ નથી, એ રસ્તો તમને આ વ્રત કરવાથી મળી જશે અને મા કુળદેવીની કૃપાથી તમારી બધી મનોકામના પૂરી થશે। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી લખજો।